आज आपણા લગ્ન પ્રસંગોની અંદર આપણા કોઈને કોઈ ઘરમાં સારો પ્રસંગ બને તો આપણે કેવી રીતે ઉજવીએ છીએ? દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે મારી દીકરી ફૂલ ફેશન વાળી હોવી જોઈએ, પણ મારી વહુ તો મર્યાદા વાળી હોવી જોઈએ. સાચું છે ને? તો એનો વિચાર કરવો પડશે. આપણે ક્યાંથી આપણી સંસ્કૃતિને ભૂલ્યા છે? જે આપણી દીકરીનો આદર્શ માધુરી દીક્ષિત હોઈ શકે, તો આપણી દીકરીનો આદર્શ લક્ષ્મીબાઈ કેમ ન હોઈ શકે? એ વાતો આપણે હવે કરવી પડશે. એટલે સ્વનું જાગરણ છે. સ્વનું જાગરણ એટલે પુનઃ આપણી સંસ્કૃતિને આપણા જીવન વ્યવહારમાં, આપણા પરિવારમાં લાવવાની છે. અઠવાડિયામાં એક દિવસ એવો રાખવાનો કે એમાં ડિજિટલ ઉપવાસ કરવાનો, મોબાઈલને નહીં અડવાનો. આખો પરિવાર ભેગા થઈને જમે એક સાથે આરતી કરે, પ્રાર્થના કરે, વાતો કરે. ધાવણ કરતું બાળક, મહિનાદીનું બાળક હોય, એને હાજર રાખવાનું, એને ખબર પડે કે મારો પરિવાર આજે ભેગો થયો. એ હવે કરવું પડશે. પેલા એ બધું સ્વાભાવિક થતું હતું. અમેરિકામાં તમે જાઓ ને તો અત્યારે એક શેરીમાં અલગ અલગ 3 મકાન હોય છે. એમાં એક દીકરો રહેતો હોય, બીજા મકાનમાં માં રહેતી હોય, ત્રીજા મકાનમાં પિતાજી રહેતા હોય. એ લોકો અઠવાડિયામાં એક પેરેન્ટ્સ ફેમિલી ડે રાખે છે. એ દિવસે બધા આખું પરિવાર એક દી ભેગું થવાનું. કારણ કે હારે રહી નથી શકતા, બધાને પ્રાઇવસી જોઈએ છે. આપણા ઘરોમાં આપણા પ્રાઇવસી આવી ગઈ છે. દરેક બાળક માટે નોખો રૂમ થઈ ગયો છે. દરેક બાળક માટે અલગ વસ્તુ થઈ ગઈ છે. એ અલગતાના ભાવને ત્યાગીને આપણો આખો પરિવાર એક છે, એવો ભાવ આપણે હવે આપણા પરિવારમાં લાવવો પડશે. એવો લગાવ, એવી ને એવી સેવાની ભાવના પાડોશીની સાથે હોય. એવા ને એવી સેવાની ભાવના કોઈ ગરીબ અને દીન દુખી એમની સાથે હોય. એવી ને એવી ભાવના ગામના કોઈ પણ નાગરિક પ્રત્યે હોય, તાલુકાના કે જિલ્લાના નાગરિક પ્રત્યે હોય, ઇવન ગુજરાતના નાગરિક પ્રત્યે હોય. અરે એટલું જ નહીં, આ હિન્દુ જાગરણ છે સારા એ ભારત વર્ષ માટે. અને એમાં જો કોઈ તમારા ગામનો અમરેલીમાં રહેતો હોય ને તો એમ થાય કે આ મારા ગામનો માણસ છે, એટલે આપણને એની સાથે પરસ્પર હેત અને પ્રેમ થાય. અમરેલીને છોડીને બીજા જિલ્લામાં જ્યારે જાઓ તમે, અમદાવાદમાં, ત્યારે સારા એ આખા અમરેલી જિલ્લો ને અમરેલીના તાલુકા